નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજનો આપણો લેક્ચર નંબર છે 5 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત અને લેક્ચર નંબર 5. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે ઓહમનો નિયમ જોયો. આ ઓહમના નિયમની અંદર મેં તમને એક વાત કરેલી હતી કે પ્રવાહ ઘનતાથી આપણી સમજૂતી બાકી રહેશે. ઓકે, હવે મિત્રો તેની વચ્ચે આ ત્રણ શબ્દ છે જે તમને જે મટીરીયલ આપેલું છે. મિત્રો આપણે ભણવામાં બે વસ્તુને સાથે રાખીને ભણીશું. ફરી પાછું તમારી સાથે ક્લેરિફિકેશન કરું છું. વાંચવા માટે પહેલા તમારે એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક રીડ કરવાની છે અને ત્યાર પછી જે તમને મટીરીયલ આપેલું છે કુમાર પ્રકાશનનું તે પ્રશ્ન વાઇઝ વાંચવાનું છે. મિત્રો કુમાર પ્રકાશનની બુકમાં કેટલાક એવા પ્રશ્ન છે કે જે એનસીઈઆરટી ની સિવાયના એ લોકોએ બનાવીને મૂકેલા હશે, તો તેની આપણે ચર્ચા પણ કરીશું. અથવા તો કોઈક એવો વધારાનો પ્રશ્ન હશે કે જેને એનસીઈઆરટી સાથે બિલકુલ લાગતું વળગતું જ નથી, તો હું તમને અહીંથી કહી દઈશ કે એ પ્રશ્નમાં તમારે ધ્યાન આપવાની જરૂર નથી. ઠીક છે મિત્રો? તો લાસ્ટ ટાઈમ આપણે ઓહમના નિયમ સુધી ગયેલા હતા. મિત્રો ઓહમનો નિયમ R બરાબર ρ L by A અહીંયા સુધી આપણે સાબિત કરી ચૂકેલા હતા. R is equal to ρ L by A. પ્રશ્ન એ હતો કે R એ લંબાઈના સમપ્રમાણમાં કઈ રીતે આધાર રાખે છે અને R એ આડછેદના વ્યસ્ત પ્રમાણમાં કઈ રીતે આધાર રાખે છે, આટલું જોયેલું હતું. ઓકે, અને ત્યાર પછી તમે એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક જોશો તો તેની અંદર તમને પ્રવાહ ઘનતા નામનો ટોપિક મળેલો છે. તો પ્રવાહ ઘનતાનો ટોપિક અત્યારે નથી લેતા. અત્યારે આપણે ત્રણ શબ્દ પર આપણે આગળ વધવું છે મિત્રો. અચ્છા, એમાંનો પહેલો શબ્દ આ છે અવરોધકતા. મિત્રો આજે આપણે સૂત્ર જોઈ ગયેલા હતા R બરાબર ρ L upon A. તો આ R બરાબર ρ L upon A આપણે અહીંયા સુધી આપણું કામ પૂરું કરેલું હતું. ચાલો આમાંથી આ ρ ને કરતા બનાવીએ તો શું થશે? ρ બરાબર A ઉપર ગયો એટલે કે R into A upon L. મિત્રો આ ρ ને આપણે અવરોધકતા કહીશું. શું કહીશું મિત્રો? અવરોધકતા. એટલે ρ બરાબર R A upon L થશે મિત્રો. આવે છે વાત સમજમાં? અચ્છા, હવે આના પરથી હું આ અવરોધકતાની વ્યાખ્યા બનાવી આપું. એક કામ કરીએ, આ A બરાબર 1 મીટર સ્ક્વેર લઈ લો. ઓકે, આ A બરાબર 1 મીટર સ્ક્વેર લઈ લો. ઓકે, L બરાબર 1 મીટર લઈ લો. આ L બરાબર 1 મીટર. મિત્રો અહીંયા 1 મીટર અને 1 મીટર સ્ક્વેર જ લેવું જરૂરી નથી. એટલે વ્યાખ્યામાં આપણે શબ્દ વાપરીશું એકમ. મતલબ કે એકમ લંબાઈ અને એકમ આડછેદ. પડી સમજ? શું? એકમ લંબાઈ અને એકમ આડછેદ વાળો કોઈ વાહક તાર આપણે લઈએ. ઠીક છે? તો આ બંને એક થઈ ગયું તો મિત્રો ρ બરાબર R બચશે. ρ બરાબર R. તો આ જે અવરોધ છે મિત્રો, અવરોધ એ જ આપણી અવરોધકતા થશે. હવે છત સમજમાં તમારા મટીરીયલમાં જે વ્યાખ્યા આપેલી છે હું અહીંયા ફરી પાછી રીડ કરું છું. શું? તો કે એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કોઈ એક વાહક તારના અવરોધને તે વાહક તારની અવરોધકતા કહે છે. ફરી એકવાર શું આપીશું ડેફિનેશન? એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કોઈ એક વાહક તારના અવરોધને તે વાહક તારની અવરોધકતા કહે છે. આવે છે વાત સમજમાં? ઓકે, જો તમે આ અવરોધનું પારિમાણિક સૂત્ર જાણો છો, 11th માં બી તમે જોઈ ચૂકેલા છો. અવરોધનું પારિમાણિક સૂત્ર મૂકો, ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર મૂકો અને લંબાઈનું પારિમાણિક સૂત્ર મૂકો તો મિત્રો તમને અવરોધકતાનું પારિમાણિક સૂત્ર મળી જશે. મિત્રો મેં અહીંયા એક નોંધ લખી છે, કોઈ પણ પારિમાણિક સૂત્ર ગોખવાના નથી. 11th માં જ્યારે આપણું ચેપ્ટર નંબર 2 ચાલતું હતું ત્યારે મેં તમને કેટલાક 20 થી 25 પારિમાણિક સૂત્ર યાદ રાખવા કહ્યા હતા મિત્રો.
અચ્છા, એ પારિમાણિક સૂત્ર યાદ રાખી તમે તેનો સહારો લઈ કોઈ પણ સૂત્ર જાણતા હો તો તે રાશિનું પારિમાણિક સૂત્ર તમે બનાવી શકો. ઓકે, કેટલાક પારિમાણિક સૂત્ર ગોખશો તકલીફ પડશે, એટલે ફરી પાછું મેં અહીંયા નોંધના સ્વરૂપમાં લખ્યું છે. તમારી પાસે 3 રાશિ છે. આજના લેક્ચરમાં આપણે આ 3 રાશિની સમજૂતી મેળવીએ છીએ: વાહકત્વ, વાહકતા અને અવરોધકતા. ઠીક છે મિત્રો? તો કોઈ પણ ના પારિમાણિક સૂત્ર હું તમને આપવાનું પણ નથી અને તમને યાદ રાખવાની સલાહ પણ નથી આપવાનું. ઠીક છે? ઓકે, શું કરવાનું છે? સૂત્ર પકડો અને એ સૂત્રમાં આપણે જે બેઝિક જે 20 થી 25 પારિમાણિક સૂત્ર યાદ રાખ્યા છે તે મૂકો અને પારિમાણિક સૂત્ર બનાવો. ઠીક છે મિત્રો? તો અહીંયા r બરાબર રો થયો. વ્યાખ્યા ક્લિયર? લાસ્ટ લેક્ચરની અંદર હું તમને સમજૂતી પણ આપી ગયો છું કે આ અવરોધકતાનો આધાર કોના પર છે. બહુ સિમ્પલ છે મિત્રો. અવરોધકતાનો આધાર તો કે દ્રવ્યની જાત પર છે, તાપમાન પર છે, બાહ્ય પરિબળ જેવા કે દબાણ પર છે. જો યાદ કરો, ઓહમના નિયમની અંદર પહેલું સેન્ટેન્સ શું હતું? નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ. તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિનો મિનિંગ જ એ થાય છે કે તે તાપમાન અને દબાણ પર આધાર રાખે છે. હા, વાતાવરણનું તાપમાન બદલાય, વાતાવરણનું દબાણ બદલાય તો મિત્રો ઓહમનો નિયમ એવું કહે છે અવરોધ બદલાશે, અને મિત્રો અવરોધ બદલાશે તો અવરોધકતા બદલાશે. હવે છે વાત સમજમાં? ઓકે, એટલે અવરોધકતાનો આધાર અવરોધ પર છે અને અવરોધનો આધાર આગળ જોઈ ચૂકેલા છે તાપમાન અને દબાણ પર છે. ઠીક છે? અને દ્રવ્યની જાત તો ડેફિનેટલી છે જ. હા, એક કોપરનો તાર છે ને બીજો એલ્યુમિનિયમનો તાર લઈ લો તો બંને તારની અંદર અવરોધકતા જુદી જુદી રહેવાની છે. ઓકે, એટલે કેટલી બાબત પર આધાર રાખશે? દ્રવ્યની જાત પર, તાપમાન પર અને દબાણ પર. મિત્રો અહીંયા એવું કહે છે કે પરિમાણ પર આ અવરોધકતાનો આધાર રહેલો નથી. હવે ચાલ સમજમાં. લાસ્ટ લેક્ચરમાં હું તમને આની સમજૂતી એકદમ ક્લિયર કટ આપી ચૂક્યો છું. હા, અવરોધની વાત કરો તો પરિમાણ પર આધાર છે, યાદ રાખજો. શું કીધું? અવરોધની વાત કરો, ફરી પાછું જણાવું છું, અવરોધ પરિમાણ પર આધાર રાખે છે પણ અવરોધકતા પરિમાણ પર આધાર રાખતી નથી. એક તમને ઉદાહરણ આપું. મારી પાસે એક તાર છે, આ બીજો તાર છે. ઓકે, ચલો બંને તાર એક જ દ્રવ્યના છે, બંને તાર એલ્યુમિનિયમના છે. ઓકે, અચ્છા, બંનેના પરિમાણ જુદા જુદા છે તો બંનેની અવરોધકતા સરખી હશે મિત્રો. કેમ? તો કે દ્રવ્ય એક છે પણ પરિમાણ જુદા હોય તો પણ એ અવરોધકતા બદલાતી નથી. હવે ચાલ સમજમાં. હા, પણ બંનેના અવરોધ ડેફિનેટલી બદલાશે. ક્લિયર? ફરી પાછું, અવરોધનો આધાર પરિમાણ પર છે. આ જે અવરોધ છે તે પરિમાણ પર આધારિત છે પણ આ જે અવરોધકતા છે એ પરિમાણ પર આધારિત નથી. ક્લિયર? ઓકે, ચાલો તો આપણો આ અવરોધકતાનો ટોપિક અહીંયા આપણે પૂરો કરીએ. ત્યાર પછી મિત્રો ઘણાને આ બંને શબ્દ સરખા જ લાગે. જો જરા, વાહકત્વ અને વાહકતા 12મું પૂરું થાય કોઈ સ્ટુડન્ટને પૂછો તો કે બંને એક જ. અલા ભાઈ, બંને એક નથી. જો જરા ડેફિનેશન. આપણો જે અવરોધ હતો ને એ અવરોધના વ્યસ્તને વાહકત્વ કહેવાય મિત્રો. ફરી પાછું, કોને કહેશું વાહકત્વ? અવરોધનો વ્યસ્ત સામે વાહકતા જુઓ તો કે અવરોધકતાના વ્યસ્તને. મિત્રો આપણી પાસે બે બાબત છે, એક છે r અને બીજો છે ρ. જો r નો વ્યસ્ત થયો તો એ વાહકત્વ થયું, જેને કેપિટલ G કહીશું. પણ જો મિત્રો આપણે ρ નો વ્યસ્ત કરીશું તો 1/ρ તો એ વાહકતા થશે. હવે વાત સમજમાં? તો બંનેની વ્યાખ્યા આપણે પેરેલલી આપી દઈએ. ઓકે, વાહકત્વ એટલે શું થશે? અવરોધના વ્યસ્તને વાહકત્વ કહે છે. ક્લિયર? ઓકે, અવરોધના વ્યસ્તને વાહકત્વ કહે છે. વાહકત્વની સંજ્ઞા થશે મિત્રો કેપિટલ G. એટલે કેપિટલ G ઇઝ ઇક્વલ ટુ શું છે? 1/r. એકમની વાત કરીએ મિત્રો તો જે r નો એકમ છે
તેનું વ્યસ્ત કરી દો એટલે g નો એકમ બની જશે. r નો એકમ ઓમ છે તો 1 ઓમ. મિત્રો 1 ઓમ ને mho તરીકે પણ ઓળખાય. થોડોક ડિફરન્ટ છે. ઓમ h વચ્ચે આવશે. ઓકે, તો અહીંયા બી h વચ્ચે છે એમ અને ઓ ફરી જશે mho. ઓમ mho. ક્લિયર? સંજ્ઞાની અંદર બી તમે જો આ 1 ઓમ 1/ઓમ જેને તમે ઓમેગા તરીકે બી ઓળખો છો. ઓકે, તો 1 ઓમ એનો ઉલટો એટલે mho. જરા તમને લખીને બતાવજો. આ ઓમ. ઓકે, આ વસ્તુ ઉપર જશે, mho માં ઉલટું થશે આ રીતે. હવે છે વાત સમજમાં? ક્લિયર? અચ્છા, હવે આ જે અવરોધનો જે શોધક હતો, અવરોધનો શોધક કોણ હતો? સાયમન ઓમ. મિત્રો ઓમનું આખું નામ સાયમન ઓમ છે. ઓકે, કેટલાક લોકો તેને સિમેન્સ તરીકે પણ ઓળખે છે. લગભગ તમે કેમિસ્ટ્રીની અંદર સિમેન્સ એ પ્રમાણેનું કદાચ શબ્દ વાપરતા હશો. ઓકે, તો આ ઓમના વ્યસ્તને સાયમેન અથવા તો સિમેન તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેના માટે માત્ર કેપિટલ S શબ્દ જ આપણે વાપરીશું. ઓકે, તો આપણો એકમ એ શું થશે? g નો એકમ 3 આપણે લખીએ તો કે 1/o અથવા તો શું લખીશું? mho અથવા તો સાયમેન અથવા તો સિમેન્સ તરીકે ઓળખીએ. ક્લિયર? આવે છે વાત સમજમાં? આ પણ ઓમની યાદમાં જ પડેલો એકમ છે. ઓમનું આખું નામ સાયમેન ઓમ તરીકે છે. ઓકે, એટલે જો ઓમ લીધો તો એ અવરોધનો એકમ થયો, પણ સાયમેન અથવા તો સિમેન્સ તરીકે લીધો તો એ s એ વાહકતા તરીકે વાહકત્વ થઈ ગયું. આવે છે વાત સમજમાં? ઓકે મિત્રો, આગળ જઈએ. વાહકતા. અચ્છા, કોને કહીશું વાહકતા? તો હમણાં જ મેં તમને કીધું તેમ આ જે રો છે તેનો શું કરી લઈએ? આપણે વ્યસ્ત કરી લઈએ. ચાલો, શું થશે? 1/ρ. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. મિત્રો ફરી એકવાર, અવરોધકતા. આ અવરોધકતાનું શું કર્યું? વ્યસ્ત કર્યું એટલે આપણને શું મળ્યું? વાહકતા મળી ગઈ. ઠીક છે? ફરી એકવાર રિપીટ કરું. અવરોધનો વ્યસ્ત એટલે વાહકત્વ, અવરોધકતાનું વ્યસ્ત એટલે વાહકતા. ઓકે, ચાલો, અહીંયા પણ આપણે આના એકમની જો ચર્ચા કરીએ તો શું આવશે? તો કે રો નો એકમ શું હતો? અહીંયા જે આપણી પાસે જે રો હતો મિત્રો, આ એકમો જો તમે આપણે આના પરથી રો નો એકમ બનાવીએ તો શું બનશે? આ ઓ, આ મીટર સ્ક્વેર અને છેદમાં આ મીટર, તો 1 મીટર ગયા તો ઓ ઇન્ટુ મીટર થયો. ઓકે, એટલે આ રો નો એકમ ઓમ ઇન્ટુ મીટર એટલે આ છેદમાં 1/ઓમ ઇન્ટુ મીટર. મિત્રો આ 1/ઓમ એટલે mho થઈ ગયો અને મીટર ઉપર ગયો એટલે મીટર ઇન્વર્સ. એટલે વાહકતાનો એકમ શું બનશે? ઓમ ઇન્ટુ મીટર ઇન્વર્સ. ઠીક છે? તમારે mho ઇન્ટુ મીટર ઇન્વર્સ. તમારે mho નથી લખવો તો શું લખીશું આપણે? સાયમેન ઇન્ટુ મીટર ઇન્વર્સ. બોલો, આવે છે વાત સમજમાં? ક્લિયર? ફરી પાછું એક પ્રશ્ન કે વાહકતાનો આધાર કોના પર? બહુ સિમ્પલ. અવરોધકતાનો આધાર જેના પર છે, વાહકતાનો આધાર પણ તેના ઉપર જ જશે. તો અહીંયા આવો. ફરી પાછું, અવરોધકતાનો આધાર કોના પર હતો? દ્રવ્યની જાત પર, તાપમાન પર, દબાણ પર. કોના પર નહોતો? પરિમાણ પર નથી. બસ એ જ વસ્તુ અહીંથી ઉઠાવીને આપણે રિપીટ કરી દઈએ. આ જે આધાર છે, આધાર કોનો હતો મિત્રો? અવરોધકતાનો. એ જ આધાર કોના પર આવી જશે? વાહકતા પર. તો કોના પર આધાર રાખશે? દ્રવ્યની જાત, તાપમાન, દબાણ પર. કોના પર આધાર નહીં રાખે મિત્રો? પરિમાણ પર આધાર રાખતો નથી. બોલો, આવે છે વાત સમજમાં? એકદમ શોર્ટમાં 3 વ્યાખ્યા એકવાર ક્લિયર કરાવી આપું. અવરોધકતા કોને કહીશું આપણે? અવરોધકતાની વ્યાખ્યા શું આપીશું? હા, તો કે એકમ લંબાઈ, એકમ આડછેદ, એકમ લંબાઈ, એકમ આડછેદ ધરાવતો કોઈ તાર છે તો એ તારનો જે અવરોધ છે તેને શું કહીશું આપણે? અવરોધકતા. ક્લિયર? ચલો, ત્યાર પછી વાહકત્વ એટલે અવરોધના વ્યસ્તને શું કહીશું?
વાહકત્વ. ઓકે, વાહકતા કોને કહીશું? અવરોધકતાના વ્યસ્તને વાહકતા તરીકે ઓળખીશું. હવે છો વાત સમજમાં? મિત્રો, 3 રાશિના પારિમાણિક સૂત્ર તમારે આપેલા રેગ્યુલર સૂત્રની અંદર કિંમત મૂકી, યોગ્ય પારિમાણિક સૂત્ર મૂકી, પારિમાણિક સૂત્ર તમારે જાતે બનાવવાના છે. હવે છો વાત સમજમાં? ક્લિયર? ઓકે, તો આજના લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.